મારી રજૂઆત એટલી જ છે કે હું હર્ષ સંઘવી સાહેબ, નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ અને મારા રાજકોટના સીપી સાહેબ ને બધાને એટલી જ જાણ કરવા માંગુ છું કે આજે હું સત્યના માર્ગ ઉપર ચાલુ છું એટલે એકલી છું અને એ લોકો ખોટા માર્ગ ઉપર ચાલે છે એટલે એ લોકોનું ઝુંડ છે. પહેલું તો મારું કહેવું ઈ જ છે કે રાજકોટમાં રોડ રસ્તાઓ ઉપર જેટલા કિન્નરો માંગે છે ને એનું મેડિકલ રિપોર્ટ કરવામાં આવે કે બાયડી છોકરાઓ વાળા છે. હું તમારી સાથે ચાલીને ભેગી જ આવીશ કે બાયડી છોકરાઓ કેટલા ને છે ને કેટલા ડુપ્લિકેટો છે. અને બીજો આક્ષેપ એને મારી ઉપર એવો કર્યો છે કે નિકિતા માસી 25-25, 30-30 હજાર માંગે છે. તમે એકલતામાં ક્યાંય માંગ્યું નતું, જયારે અમે સાથે હતા ત્યારે માંગતા હતા ત્યારે એ પૈસા લેતી જ હતી. અને અમે મારું કેવું એટલું કે અમે એને માંગીને દેતા હતા તો મેં એને એટલું કીધું કે ગુરુ તમે આ તમારો જે લવર રાખ્યો છે, કાલે એને જે દીકરો દર્શાવ્યો મિહિરને, એ કોઈ દીકરો નથી. એની ઇન્સ્ટા આઈડી ચેક કરીને જોઈ લેવાનું. એની સાસુમાના, એની નણંદના બધા વિડીયો પ્રૂફ છે જ કે ગુરુ તમે અમે આટલું માંગીને દઈ છી તો તમે સોનાનો દાણો ના પહેરાવો. તો કે મારો મિહિર પહેલા પછી તું. બસ આ વસ્તુથી મને નારાજગી થઈ એટલે મેં એને કીધું કે તમે તમારી રીતે. રાજકોટની પબ્લિક પાસેથી પૈસા માંગીને એ મઢમાં આપતી નથી, મઢમાં રહેતી નથી. એ અલગ જગ્યાએ બંગલા બનાવીને રહે છે. એના લવરને 1-1 કિલો સોનું પહેરાવે છે, ફોર્ચ્યુનિયર, થાર એવી ગાડીઓ લઈ અને શોખ મોજ કરે છે. રાજકોટની જનતાને નમ્ર અપીલ છે કે આવા લોકોને પૈસા આપવાનું બંધ કરો. લગ્ન પ્રસંગ હોય તો 1100-500 રૂપિયા આપો, દીકરીના લગ્ન હોય તો રૂપિયો ના આપતા. અને એને બીજા આક્ષેપ એવા કર્યા છે કે નિકિતા માસીના ત્રાસથી મારા 10 કિન્નરોએ ફિનાઇલ પીધું. પણ એવું નથી. મારી પાસે પ્રૂફ છે કે મને 30 જણા દ્વારા રેમીથી માર મારવામાં આવ્યો. હું બેભાન હાલતમાં હતી તો મારા સોનાની, મારા રૂપિયાની, મારા મોબાઈલની એને લૂંટ કરેલી છે. અને મને કાલે એ લોકોએ ઓબ્જેક્શન ઉઠાવ્યો તો આથી 5 દિવસ પહેલા મીરા અને મિહિર માફી માંગે છે, સમાધાનનું કે છે, એવા પણ વિડીયો છે મારી પાસે. એ હું હમણાં તમને આપીશ, તમે પ્રૂફ તરીકે જાહેર કરજો. અને બીજી વાત એવી છે કે એમ કે છે અનુસૂચિત જાતિથી એ વિરોધ કરે છે. તો હું સત્ય સનાતન ધર્મને માનવા વાળું વ્યક્તિ છું. જ્યારે મેં દવા પીધી આના ત્રાસથી ત્યારે મારી સાથે બધા જ કાસ્ટના ઉભા હતા. જો એ મારી ઉપર એવા આક્ષેપ લગાવે છે તો હું એના જેવા પ્રૂફ દઉં છું. એક એવો મને ઓડિયો દે કે મેં અનુસૂચિત જાતિ વિશે કઈ બોલી હોય. ખોટી રીતના આ અનુસૂચિત જાતિને ઉશ્કેરવા માંગે છે. પણ આ કાસ્ટના લોકોને પણ હું એટલું જ કહું છું કે જો મારો વિડીયો કે ઓડિયો એ આટલો પ્રૂફનો વાયરલ કરે તો મારી ઉપર તમે જે સજા દેશો એ મને મંજૂર છે. બાકી એને આ કાસ્ટ વિશે આવું ઉશ્કેરવાના ધંધા કર્યા છે એની સજા એને જરૂર મળવી જોઈએ. વિવાદ આખો ચાલુ ત્યાંથી થયો કે રોજના લાખ રૂપિયા માંગ્યા હોય તો 50,000 મીરાને આપવાના, 50,000 માંથી 30 જણાનો ભાગ અને બે ભાગ બીજા મીરાના 32 ભાગ. અમારે 1,000-1,200 રૂપિયા લઈને જવાનું. કોઈ જજમાન સારા હોય, કોઈ ખરાબ હોય, અમને સારું બોલે, ખરાબ બોલે, અમે સાંભળીએ અને એનો મિહિર ઈ રૂપિયાથી જલસા કરે. તો હું રાજકોટની જનતાને કહું છું કે તમે તમારા દીકરાને પૈસા નથી વપરાવતા અને કિન્નરોને આપો છો તો કિન્નરો આવા ખરાબ જલસા કરે છે. તમે એની આઈડી ચેક કરો, ઇન્કમ ટેક્સની રેડ પડાવો, ઊંડાણ પૂર્વકથી બધી તપાસ કરો. 2 નંબરનો રૂપિયો, 2 નંબરનું સોનું બધું જ એના ઘરમાંથી નીકળશે. પણ આ રાજકોટની જનતાને લૂંટીને, હું એવું નથી કહેતી કે 2 નંબરનો ધંધો કરે છે, નહીં. રાજકોટની જનતાને લૂંટીને પહેલી વાત તો એ કે કિન્નરોને બધા ભગવાન માને છે. કિન્નરોને કોઈ દી ભાયડા નથી હોતા. ઈ એમ કે છે મિહિર મારો દીકરો છે, મેં નાનેથી મોટો કર્યો. તો 2 વર્ષ પહેલા બીજો હતો, એ પણ તારો દીકરો હતો 2 વર્ષ. અને દીકરો છે તો દીકરો માં દીકરાનો પબ્લિક કોઈ આંધળી નથી. પબ્લિક જાણે માં દીકરા કોને કહેવાય. ઇન્સ્ટા આઈડી તમે ચેક કરો કે એનો દીકરો છે કે એનો ભાયડો છે. કિન્નર અખાડાનો નિયમ એવો હોય છે કે 25% ગાયોનું દાન કરો, 25% ધર્મના કાઢો, 25% ગઈઢા બુજુર્ગોના કાઢો. પણ આ તો 50% એના લવરના કાઢે, 25% કિન્નરોના કાઢે, 25% એના શોખ મોજ કરે. મિહિરની ને એની મુલાકાત 2 વર્ષથી થઈ છે. એને દર 2 વર્ષે 1.5 વર્ષે ભાઈડો બદલી જ જાય છે. હા, બોયફ્રેન્ડ બનાવે. અને મારી અત્યારે જીવને એટલું જોખમ છે કે ક્યારે મારી ઉપર હુમલો થઈ શકે ને એનું મને કોઈ નક્કી નથી. અને જો મને આટલો જ ત્રાસ આપશે અને આટલી જ મને હેરાન કરશે તો હું કોઈ પણ રીતે મારું જીવન ટૂંકાવી. ડુપ્લિકેટની સંખ્યા રાજકોટમાં 150 થી 200 જણાની છે. માધાપર ચોકડી, બેડી ચોકડી, કાળીપાટ ચોકડી, સાત હનુમાન ચોકડી, તમે એક કિન્નરને ચેક કરો છો. હું ખોટી નીકળું તો મને સજા દેજો. બાકી ઈ કિન્નરો નથી અને બાયડી છોકરા પણ છે. અને મારી પાસે બધા પ્રૂફ છે કે 5 દિવસ પહેલા
મિહિર અને મીરા બંને સમાધાન માટે કોલ કર્યો, મેં વિડિયા ઉતારેલા છે, પ્રૂફ છે, માફી માંગે છે કે તને લખાણ કરી દઉં, મોઢામાં ચંપલ લઈને માફી માંગુ, મારે તારી જરૂર છે. અને મેં જો એ વસ્તુની સમાધાન કરવાની ના પાડી ને એટલે એની મારી માથે આવા ખોટા આક્ષેપો કર્યા છે.